પોટેન્શિયલ મળે છે જો તમે એન્ટ્રી કરી હશો તો સારી તમે ફ્લાઇટની મજા માણી રહ્યા છો. બાકી લોકો જોઈને જ મજા લઈ રહ્યા છે. ફિલહાલ એવું જ છે ઇન્ટરગ્લોબ એવિએશન. ક્વિકલી નિફ્ટી 500 તરફ બી આવી જાઓ, ત્યાં બી સ્ટોક કહી દો, પછી આપણે એલ્યુમિનિયમ વાત કરીશું. આજે કેમ પીટાયું તેમાં જો મધરસન સુમી ખાસ કરીને જો સારી તેજી ત્યાં છે. એજીસ લોજિસ્ટિક, મહિન્દ્રા ફાઇનાન્સ, HFCL, TMCV અને મધરસન આ બધા સ્ટોક હતા જેમાં જોઈશું સૌથી સારી તેજી ખાસ કરીને જોઈશું આજે NBFC કંપની જે આગળ હાર્દિકે જણાવ્યું, અને ખાસ કરીને ઓટો એન્થની સ્ટોક આજે વધારે મોમેન્ટમમાં હતા. લૂઝર્સમાં જો બંધન બેંક, નેશનલ એલ્યુમિનિયમ, આદિત્ય બિરલા, AMC અને ખાસ કરીને જો મેટલ થીમ એટલે નો ડાઉટ એલ્યુમિનિયમ થીમ એ આપણને શું વધારે ઘટાડો ખાસ કરીને જોવા મળ્યો હતો. તો ક્વિકલી હું કારણો સમજાવી દઉં એલ્યુમિનિયમ સ્ટોકમાં ઘટાડો કેમ આપણને ખાસ કરીને જોવા મળ્યો હતો. તો એલ્યુમિનિયમ સ્ટોક આપણને જો આજે ખાસું રીઝન હતું કે એલ્યુમિનિયમ સ્ટોક આપણને જો હેવી કરેક્શન ખાસ કરીને છેલ્લા કેટલા દિવસમાં જો સૌથી વધારે જોઈશું જે થીમ પીટાઈ હોય મેટલ થીમ, અને એમાં સૌથી વધારે એલ્યુમિનિયમ સ્ટોક વિશેષણ ત્રણ લીધે નો ડાઉટ સપ્લાયને લઈને ચિંતા હતી, વધારે તેજી બતાવ્યા હતા, 4 વર્ષના હાઈ પર પહોંચ્યા હતા, પણ સીધો હાઈ છે તૂટતો જોવા મળ્યો. ઓલમોસ્ટ 2026ના શરૂઆતના લેવલથી ખાસા નીચે આવી ગયા છે એલ્યુમિનિયમ સ્ટોક. વિશેષણ તણાવ ઓછા થતા સીધી ઇમ્પેક્ટ જે LME પર ઇન્ટરનેશનલ માર્કેટમાં બી અને સાથે આપણા કોમોડિટી માર્કેટમાં બી જો સીધું ધોવાણ ક્રૂડ સાથે જે બીજી અન્ય કોમોડિટી છે ત્યાં બી ખાસ જોવા મળ્યું. સપ્લાયની તણાવ ઓછા થાય એટલે સીધી ઇમ્પેક્ટ એલ્યુમિનિયમ રેટે સ્ટોકમાં બી જોવા મળી, અને એલ્યુમિનિયમ આપણે પ્રાઇસ હાઈથી જો તો ઓલમોસ્ટ 12% આજુબાજુ તૂટ્યો છે, અને હજી બી અંદાજિત માની રહ્યા છે કે જે આપણે બ્રોકરેજ તે એલ્યુમિનિયમ પ્રાઇસમાં હજી બી $800 પ્રતિ ટન આજુબાજુ આપણને ઘટાડાની આશંકા છે. મેં છું નેશનલ એલ્યુમિનિયમ, હિન્ડાલ્કો, વેદાંતા જે ખાસ છે એલ્યુમિનિયમ પ્લેયરો છે ત્યાં સૌથી વધારે કરેક્શન, અને એલ્યુમિનિયમ સ્ટોક હજી બી અનુમાનિત છે કે ઘટાડો શક્ય ખાસ કરીને જોવા મળી શકે છે. નેક્સ્ટ એલ્યુમિનિયમ સ્ટોકની ઇમેજ બી આપી દો સ્ક્રીન પર, કઈ રીતનું પરફોર્મન્સ જોવા મળ્યું હતું. તો ત્યાં બી ખાસ કરીને જો પરફોર્મન્સ વાઇઝ જો એલ્યુમિનિયમ સ્ટોકના પરફોર્મન્સમાં જો જે સ્ક્રીન પર ડેટા છે જેમાં જો ખાસ કરીને હિન્ડાલ્કો, વેદાંતા અને નેશનલ એલ્યુમિનિયમ આ ત્રણ હતા જેમાં જોઈશું વધારે આપણને ઘટાડો ખાસ કરીને જોવા મળી હતો, અને આ જ સ્ટોક છે જે સૌથી વધારે હાઇલાઇટેડ થતા આપણને ખાસ કરીને જોવા મળ્યા હતા. તો આ બધા હતા કે જેમાં એલ્યુમિનિયમ સ્ટોકમાં હેવી કરેક્શન ખાસ કરીને આના લીધે જોવા મળી હતી. તો હાર્દિક એલ્યુમિનિયમ સ્ટોક મેં ખાસ કરીને જણાવી